પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોડ ચિહ્ન જેહ, નજર સમીપત રે અમારી તે નજર સમીપત રે અમારી તે. સ્વામિનારાયણો નીલકંઠો, નારાયણો હરિ, હરિ કૃષ્ણશ્ચ સહજા, નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ, સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બધાને જય સ્વામિનારાયણ. શું ગઈકાલે કથા હતી કહો? જો ગઈકાલે પૂજારીને ને હરિભક્તો માત્રની હતી, થોડીક આજે એવી છે પણ આજે થોડાક અમને લીધા છે સાધુને. શાસ્ત્રમાં તો બધાનું આવે કે ના આવે, પાડે એનું છે એવું છે. સ્વામિનારાયણ હરે. જો વસ્તુનો લેસ બગાડ થાય, કે વાવરેલું કદી વ્યર્થ જાય, કોઠારીના તો પ્રજડે જ પ્રાણ, કોઠારી તે તો કહીએ સુજાણા. હવે વાત આવે છે કોઠારીની. સમજાય, મંદિરના કોઠારી હોય ને, આપણે ખજાનચી કઈ પૈસો હાંચવે એને કહેવાય કોઠારી. તો વસ્તુનો બગાડ થાય તો એને મજા ના આવે થોડીક, સમજાય કે નહીં? એના પ્રાણ જાય. લ્યો, મંદિરનો માલ બગડે તો એના પ્રાણ જાય. એવો કોઠારી હોય ને બરોબર કહેવાય. ને કોના જલસા કરો ને કે મારે વિદેશમાં એક મંદિરમાં છોકરા ભજન રાખે શનિવારના કે રવિવારના, એ બધા છે ને કીર્તનો ગાય, પછી મંદિરને ખર્ચે ઓલા કોકાકોલા ને પેપ્સી ને એ જલસા કરે. હો, મેં કીધું તમને નવું મંદિર કરવું હોય તો મંદિરનો ખર્ચો શું કરવા કરો? તો પૈસો મંદિરનો આપણા હારું જ છે ને કે લ્યો. પોતે મગાવે, મંદિરને ખર્ચે મગાવે અને દર શનિવારને જલસા કરે. હો મારા, એટલે એવું ન હોય. જોકે સત્સંગ માટે ખર્ચો કરાય. મંદિરના કાર્ય કરતા હોય, મંદિરની કોઈ પણ એક્ટિવિટી માટે, ઠાકોરજી માટે આપણો સત્સંગ કેમ જળવાઈ રહે એને માટે મંદિર ખર્ચો કરી શકે છે અને કરે પણ છે. કોઈ યજમાન હોય તો ઠીક હે, નહીતર સત્સંગના પ્રોત્સાહન માટે, કંઈક બાળકો માટે તો એવો. જો કે આજે ખર્ચાની વાત તો અલગ છે, આ તો જૂના જમાનાની વાત છે. એટલે આજે ખર્ચો કરવામાં કોઈ બીતાય નથી ને કોઈને સંકોચ થતોય નથી. સમજ્યા ને? છૂટ ખર્ચો કરે છે, પણ ખોટો ખર્ચો ન કરવાનો. મંદિરના કાર્ય કરતા હોય જો ઘણો ખર્ચો કરે તો ખજાનચી હોય સંકોચ કરે. કોઠારી હો, એને પૈસો સોનાની સમાન દેખાય તો ઈ કોઠારીને સુજાણ કહેલા છે, સારા એમ.
વળી વિશ્વાસને યોગ્ય હોય એને કોઠારી બનાવાય. ખજાનચી કોને બનાવાય? મારે ખીચામાં નાખી દે ન બનાવાય. ખીચામાંથી કાઢીને નાખે ને એને ખજાનચી બનાવાય. સમજા ને? એમાં કીધું છે. ઘણી વાર માણસો માગે, હાલો મંદિરમાં કામ કરતા હોય તો માણસો માગે તો વસ્તુ તો લેવી દેવી પડે ને, કઈક વસ્તુ પડે, સાધન જોઈ, મશીન જોઈ કે ન જોઈ, તો જોઈ એ તો લઈ જ દેવું પડે, પણ ખોટો ખર્ચો નહીં એવી વાત છે. જો ના પાડો તો પણ બીજાનું દિલનું દુભાય. જોઈતી વસ્તુની તમે ના પાડો તો સેવા કરતા હોય ને મજા ના આવે. સમજા કે નહીં? તો કેવી જરૂર છે એ બધું જુએ. પણ એક બીજી વાત એવી છે, કોઠારી હોય, કોઈક નિંદા કરે, કોઈક વખાણ કરે તો રાજી રહેવો જોઈએ પાછો. સમજા કે હા, કોઈક શું ને શું બોલી જાય કે નક્કી નહીં. મંદિરના કાર્ય કરતા થાવું એ કામ અઘરું એક. સમજા ને? હારમ હારું બધું વ્યવસ્થિત કામ કરીને તો એ કોક બોલે. હાચે અહીંયા તો ખબર નથી, દેશમાં તો પૂજારીનું બોલે. વેલા પૂજારી એવો છે ને તેવો છે ને મંદિર ખાઈ જાય, બીજારું કાંઈ ન ખાતો તો બોલે. તો એ સહન કરો ને તો જ સેવા થાય. તો આમાં આવ્યું, ગણે ન નિંદા ન ગણે વખાણા, કોઠારી તે તો કહીએ સુજાણા. નિંદા કે વખાણ ગણે નહીં હો, પોતે કામ વ્યવસ્થિત કરે અને બધાનું શું કેવું છે એના ઉપર પણ વિચાર કરે. શું યોગ્ય છે એવું વિચારીને કામ કરે એને કોઠારી સારો કહેલો છે. આ તો વળી જે મંદિરના સાધુ કોઠારી થાય ને થોડીક એ ભેગી વાત છે, કારણ કે એને દ્રવ્ય હાંચવાનું તો આવે. સમજા? અમે અડી ભલે નહીં પણ હાંચવું તો અમને પડે. અંજારમાં કે માંડવીમાં જેટલા પૈસા આવે એ સાધુના હાથમાં હોય. મંદિરની કમિટી ભલે હોય પણ પૈસો એના હાથમાં ન હોય. જેટલો ગુરુકુલો છે, ગુરુકુલનો પૈસો સાધુના હાથમાં છે. અડી ભલે નહીં પણ સહી અમારી હાલે. સમજા કે નહીં? ચેક લખવામાં ને બધું સાધુનું જ હાલે. બેંકમાં નાખવા બીજા જાય પણ સત્તા બધી સાધુની છે, તમામ ગુરુકુલોમાં દ્રવ્યની. ભુજમાં કદાચ જાદવજી ભગત હોય કે ખીમજી ભગત કે દિનેશ ભગત છે, એના હાથમાં પૈસો હશે. બાકી અંજાર કે માંડવીમાં આખી તજુરી સાધુ પાસે જોઈએ. જે કોઠારી થાય 1 કે 2 જણા એની પાસે હોય. વધારે પૈસો થાય ને એ અમે બેંકમાં જમા કરી દઈએ, એમાં પછી અમારું કાંઈ ના હાલે. એ પછી ભુજનો થઈ ગયો. ચેક બેક અંજાર માંડવીમાં અમે લખી શકીએ નહીં. બાકી ખર્ચાની જરૂર પડે તો આવેલા પૈસામાંથી ખર્ચો કરી અને બિલમાં ચડાવી દેવાના, બાકી પૈસા બેંકમાં જમા કરાવી દેવાના. તો એમાં પણ ખોટી રીતનો કે દુરુપયોગ પૈસાનો ન થવો. જો થાય તો એને ભોગવું પડે. એ શાસ્ત્રો એમાં કોઈનું કાંઈ રાખશે નહીં. કોઠારીને શું કરવાનું? સાધુ જમે અંચળ જીર્ણ ધારે, ન ખાય હાથે લઈ વસ્તુ ક્યારે, ધર્મે જ ચાલે જેમ રામ બાણા, કોઠારી તે તો કહીએ સુજાણા. હવે તો બહુ નથી. પેલા અમારે સવારે કંઈક નાસ્તો કરવા જોઈતો હોય ને તો કોઠારમાં લેવા જવો પડે. જોકે હદીએ અમારે ફળ ફૂલ કંઈક જોતું હોય તો કોઠારમાં લેવા જવું પડે. કોઠારી દે એ અમે લઈ આવી અને એ સવારે રસોડામાં તો પહેલે જો કે રસોડા ચાલુ નતા. આજે 35-40 વર્ષ પહેલા ભુજમાં સંતો માટે રસોડામાં કાંઈ ન હોય એટલે કાંઈ બપોરે એક જ ટાઈમ જમવાનું. પણ હવેના જમાનામાં એટલું બધું નથી થતું. સમજાય કે નહીં? તો કોઠારમાંથી ફળફૂલ લઈ આવે એ જમી લેવાનું. કોઠારીને ખપતું હોય ને તો કોઈક સાધુ આવે ને એને કે એટલે મને દો, એને માગીને લેવાનું, એને હાથે એને નહીં લેવાનું. બોલો, કોઠારી છે બધાને દે. પોતાને કંઈક જોઈતું હોય ને તો પોતાને હાથે કાંઈ લેવાનું નહીં. અમે ના પાડી જો. ન ખાય હાથે લઈ વસ્તુ ક્યારે, બીજા પાસેથી એને માગવું પડે. એ બધાને દે પણ એ પોતે બીજા પાસેથી માગે. ભલે કોઠારમાં જ એની પાસે ચાવી હોય છતાં પણ. અંચળ જીર્ણ ધારે, નવા નવા વસ્ત્રો ન પહેરે. અમારે ઉત્તમ પ્રિય સ્વામી હતા, તમે ઓળખતા હો તો
મુરલી મનોહર સ્વામીના શિષ્ય હતા. લગભગ એની જિંદગીમાં નવું ધોતીઓ નહીં પહેર્યું. લ્યો સાધુને વધી પડ્યા હોય ને એમાં તોડી હાથી હાથીને પહેર્યા કરે. સમજ્યા ને? હાથા દઈ પહેર્યા કરે. ફાટેલું હોય તો થીગડા મારી દે, કાં તો હલાડી નાખે. ટૂંકું હોય તો શિયાળામાં ગુણિયા વીટાઈ જાય. લ્યો બપોરે પદંગડા કરતા કરતા જ્યાં બેહી રહે, ઊંઘ આવી હુએ નહીં, એવા એક સાધુ હતા. સમજ્યા? ઉત્તમ પ્રિયદાસ છે. હવે સ્વામી ધામમાં ગયા તો નવા નવા વસ્ત્રો પણ સાધુ હોય એ બહુ હોંશું ન રાખે, હાલે ત્યાં સુધી હલાવે. સમજાય ને? ઘણા પછી થોડાક શોખીન હોય, સમજા, કોઈક એમ થાય કે તૂટવા માંડી હોય તો કાઢીને રાખી દે એક વાર. બીજા સાધુ લઈ જાય કે અમને થોડાક ચાલે, 2-4 મહિના એ કાઢી જાય પાછો. 2-4 મહિના એ કપડાં. આવું છે ધર્મમાં ચાલવું. જેમ રામબાણ ચાલે ને એવી રીતે એ કોઠારી હારો કહેવાય એમ. પણ અવળું કરશે તો એને માટે હવે પછી સમજાય ને, ઊંધું કરશે ઊંધું એને માટે. કરશે છડકે કશો દગો, નથી તે કોઈ તણો દગો સગો. જમનાપુરમાં જ લઈ જશે, અતિશે તેની ફજેતી તો થશે. અતિ ઉત્તમ વસ્તુ હોય તે, દઈ દેવી પ્રભુ અર્થ તોયતે. છળ કરશે કે દગો કરશે ને, ભલે કોઈને ખબર ન પડે. જેની પાસે ચાવી હોય, કહેવત છે, જેની પાસે ચાવી, જેની પાસે કૂંચી એની વાત ઊંચી. સમજા? કરી શકે પણ દગો કોઈનો હગો નહીં થાય. સમજા ના? એ કોક દી આવી પડશે. જમનાપુરમાં લઈ જશે, અતિશય ફજેતી થશે. તો સારી વસ્તુ હોય એ ભગવાનને અર્થે દેવી. સારી વસ્તુ પછી કંઈક બગડી ગયેલું હોય, ઘી કે ફળ ફૂલ કે એ દઈ દો ઠાકોરજીને, એમ નહીં. ઠાકોરજી માટે ફળ ફૂલ લેવું પડે તો મંદિરને ખર્ચે લેવાય. સમજા? પણ સારામાં સારું ભગવાનને માટે. કારણ કે આખું મંદિર ઠાકોરજી હારું છે. ભગવાન હારું તમે 2 પૈસાનો ખર્ચો ન કરો તો મંદિર કામનું શું કયો? ભગવાનને માટે સાંજ સવારે બપોરે થાળ પાણીમાં સંકોચ નહીં, એને માટે સારું. નહીતર કહેશે કે વસ્તુ બગડેલી દઈ દો ઠાકોરજીના થાળમાં, એમ નહીં. ભગવાનને માટે સારું સારું. ભગવાન જમ્યા પછી પ્રસાદી હોય, એકલા એકલા ખાઈને જવાની. પૂજારી જી હોય તેમણે બધાને વેચી દેવાની. આવી બધી વાતો છે. સમજ્યા? પક્ષપાત અઘ લાગે. જો પક્ષપાત કરે તો પાપ લાગે, બ્રહ્મઘાત થાય. કદી કાંઈક ચોરી ખાય તો એને અતિ પાપ લાગે છે. ધર્મનું ધન છે ને એને જીવને ઠેકાણે સાચવવું, એમ જેમ તેમ ઉડાવવું નહીં. કારણ કે ધર્મનું દ્રવ્ય છે. દમડી નહીં વ્યર્થ વાપરે, કે ને ચામડી તૂટે પણ દમડી જાય નહીં. સમજ્યા કે નહીં? તો પરમાર્થને માટે અને ભગવાનને માટે માલ પણ સંગ્રહે. પાપ થકી ડરે. ભગવાનને અર્થે પણ પાપ કર્મ કરે નહીં. પરની થાપણ ન રાખે. સાધુ મંદિરમાં રહેતા હોય, કોઈના જામીન થવું નહીં. આટલા રૂપિયા દેવરાવો પછી ન દે તો કોઈકને રૂપિયાની જરૂર હોય ને, તમારે સાધુ ક્યારેક કરે, સમજાય ને? પછી હારે ફસાઈ ગયા, ઓલો રૂપિયા દે નહીં તો ઓલો માગવા આવે સાધુ પાસે, સમજાય ને? એટલે એ ધંધો સાધુને કરવો નહીં. ભલે વિશ્વાસ હોય, તમને કંઈક ધંધો માંડવો હોય ને રૂપિયાની 2-5 લાખની જરૂર પડી તો ઓલો પૈસાવાળો હોય કોઈ હરિભગત, એને સાધુ કે ભાઈ આને જે જરૂર છે પૈસાને દેવો, તો સાધુના વચને દે. ઓલો મારું ન દે તો વચમાં ફસાણા સાધુ, પછી સમજા ને? પછી નીચું જોવા જેવું થાય પછી. એટલે શાસ્ત્રમાં ના પાડે છે વેચમાં જામીન પણ તમે સમજી લો, તમે તમારા વ્યવહારમાં. વચમાં સાધુને આ ધંધો કરવો નહીં, એ શાસ્ત્ર ના પાડે છે. ઋણ દેવ શિરે ન કીજીએ. ભગવાનને માટે ભગવાન ઉપર ઋણ ક્યારે પણ કરવું નહીં. અને વ્યાજે પણ મંદિરના પૈસા દેવા નહીં, ના પાડી છે એમાં. કારણ કે વ્યાજ દો મારું, 1-2 વર્ષ વ્યાજ દે ને પછી કે હવે દિવાળું કાઢે તો. માણસોને ઘણી વાર વ્યાજ મીઠું લાગે, સમજાય ને? ઘણું એડે પણ જાય મૂડગેથી. મારે હમણાં દેશમાં 2-3 એવા બની ગયા કિસ્સા, નામ નિશાન કોઈને ન દેવાય. એક જણાને 15 લાખ રૂપિયા બેંકમાં હતા,
તો બેંક વાળા તો 2-5-6% દે વ્યાજ, ઓલા પ્રાઇવેટ વાળા તો કેટલું દે, 1% દે, 1.5% દે, લાખ રૂપિયાના મહિને 1000 રૂપિયા દે, કોઈક 2000 દે. પછી દગ્ગો હોય તો ખબર ન પડે, તો થોડાક દી દે, મીઠું લાગે. બેંકમાંથી 15 લાખ રૂપિયા કાઢવા ગયા હારી વખત, બેંક વાળા કે હંચવાયેલા પડ્યા છે, વ્યાજ મળે છે, રેવા દો. તો કે ના ઓય દેવાય, કે વ્યાજ સારું મળે, તમે ક્યાં વ્યાજ દો રાખે. તો પછી 15 લાખ રૂપિયા દઈને પ્રાઇવેટમાં દઈ દીધા, સમજ્યા ને. પછી 1-2 વર્ષમાં પ્રાઇવેટમાં આવ્યો ખાંચો, ઉઠી ગયો, અને એની આખી કંપની ઉઠી ગઈ. પછી પોલીસ વાળા જાલી ગયા, અને એનો આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. પછી ઓલો ગયા તો લ્યો થોડાક દી વ્યાજ મળ્યું, પણ રૂપિયા 15 લાખ ગયા. એવા તો કેટલાય ને ગયા ભાઈ, ખાલી સુખપરના 200 કરોડ રૂપિયા ગયા. બોલો, હરિભગતના પ્રાઇવેટમાં રાખવા દીધેલા 200 કરોડ રૂપિયા, એ બધાના અલગ અલગ હાલા જાય. બહુ લોભ છે, ક્યાંક કીધીક નડે તો ખરો હારો, સમજ્યા ને. કેન્યામાં એક જણાના 60 કરોડ હતા, સમજ્યા ને. એક જ બેંકમાં રાખ્યા, બેંક ઉઠી ગઈ. મેં કીધું એક જ માં ન રાખવા જોઈએ ને, કે 2-3 બેંકમાં રાખ્યા હોય તો અમુક તો બચે. કે તમે હારા બધા ગયા, કે લ્યો 60 કરોડ સીલિંગ. ગમે તેમ તો ધંધો હાલો જાય ને, એમ ભલે કમાઈ લે, ભગવાનની સેવા કરતા હોય તો ભગવાન નજર રાખે. પણ વ્યાજની બહુ લોભ કરવા જાઓ, પણ મંદિરમાં વ્યાજે પણ નહીં, વ્યાજે સુરદ્રવ્ય દીજીએ, દેવનું દ્રવ્ય વ્યાજે પણ દેવું નહીં. આ તો હવે કેટલા વર્ષો પહેલા લખાયેલું છે. આજે ગમે એવા હારા હો ને, સ્વામી પ્રોમિસ આપું કે હો આટલું હું વ્યાજ દઈશ, આમ છે તેમ છે, 1-2 મહિના દે ને પછી હવે સ્વામી હમણાં ધંધો માઠો થઈ ગયો. કે ધંધો માઠો થઈ ગયો, અમારું શું, તમારો ધંધો માઠો થઈ જાય તો ન દે. પછી અને થાય કાંઈ નહીં, એ પછી બધો 2 નંબરનો રૂપિયો હોય ઉપરા ઉપર, એની કોઈ કાર્યવાહી ન થાય. તમારે છન્નામાના હાથ ધોઈને બેહી રહેવું પડે, સમજા. કાંઈ થાય જ નહીં એનું કાંઈ. જય સ્વામી નારાયણ. મળ્યા તો મળ્યા, નહીતર કાંઈ નહીં. કદાચ એને મારી નાખો તો રૂપિયા તો પૈસા ન મળે. તો હરિભગત કોઈ દી એવું ન વિચારે, કાંઈ કરાય નહીં. હરી ઈચ્છા આગલા જન્મનું માંગણ હશે ને ગયો હશે એમ માની લેવું પડે એમ. પણ મંદિરમાં એવું ના પાડે છે, મંદિરનું દ્રવ્ય એમ આડું ઓરું થઈ જવું જોઈએ નહીં. સુરમાલ અયોગ્ય ખાય છે, મરીને તે જનભૂત થાય છે. નરસિંહ મુનિ કહી હતી, પ્રભુએ તે કથા કરી છતી. સુરમાલ એટલે દેવતાનો માલ અયોગ્ય રીતે જો ખાઈ પીને મોજ કરે તો મરીને ભૂત થાય છે. એમાં નરસિંહાનંદ સ્વામીની વાત આવે છે. શ્રીજી મહારાજ નરસિંહાનંદ સ્વામીને કીધું, સ્વામી સભામાં બેઠા હતા, મહારાજ આ વાત કરતા હતા. મહારાજ કે તમને જે અનુભવ થયો છે ને એ કયો, વૃંદાવનમાં તમે જે જોયું. મહારાજ કે સભામાં વાત કરો, કે અમારે બધાને સાંભળવી છે. કે એટલે નરસિંહાનંદ સ્વામી મહારાજની આજ્ઞા થઈ એટલે વાત કરે છે. હવે બોલ્યા સુણી વાત નૃસિંહ સંત, સુણો સભાના જન બુદ્ધિમંત. જ્યાં હું જગન્નાથપુરી ગયો તો, દીક્ષા લઈ દેવળમાં રહ્યો તો. નરસિંહાનંદ સ્વામી કે સભાના સંતો ભક્તો બધા સાંભળો, મને ઘરેથી વૈરાગ્ય થયો, ભગવાન મેળવવા છે. એ જતા જતા જગન્નાથપુરીમાં સંતો ઘણા હતા, ત્યાં મેં દીક્ષા લીધી અને મંદિરમાં મને પૂજા કરવા મળી ગઈ. કે લ્યો જગન્નાથ ભગવાનની સેવા કરતો હતો. ત્યાં સાધુ ઘણા બધા હતા જગન્નાથપુરીમાં, મહારાજ વખતે ઘણા બધા મળ્યા હતા. નરસિંહાનંદ સ્વામી કે એક સાધુ વૈરાગી મારો ઓળખી તો દ્વારિકાની યાત્રા કરવા ગયો. હું જગન્નાથપુરીમાં હતો ત્યારે દ્વારિકાની યાત્રા કરી અને રસ્તામાં સરદાર ગામ આવ્યું. એને તો સરદારમાં સ્વામિનારાયણ ભગવાન હતા. એનો એને ચમત્કાર જોયો. સ્વામિનારાયણ નામ બહુ ચમત્કારી. આમ એને કાંઈ બીજું કાંઈ પ્લાન તો નહોતું, પણ સેજે સેજે રસ્તામાં ક્યાંક જવાઈ ગયું ને આ બધું જોવાઈ ગયું એને. નરસિંહાનંદ સ્વામી કે એક વૈરાગી ગયો,
હું તો શુદ્ધ ભાવે જગન્નાથ ભગવાનની પૂજા કરતો હતો કે હવે સરદારમાંજી જોયું ત્યાં જોઈ અને પાછો જગન્નાથપુરીમાં આવ્યો ઓલો વૈરાગી. હું ભગવાનની સેવા કરતો હતો ત્યાં આવીને મને કે ગુજરાતમાં સરદારમાં ભગવાન પ્રગટ થયા, સ્વામિનારાયણ ભગવાન, અને બહુ ચમત્કારી છે. એનો કેટલોક તો મેં પ્રતાપ જોયો કે એક રાત્રિ રોકાણો અને મને સ્વામિનારાયણના દર્શન થયા. બન્યું તો કાકતાલીય એટલે કાગડાને બેહું ને ડાળ ને ભાંગવું થઈ ગયા. ખબર એમ મને રસ્તેથી જવું હતું ને ખબર નહીં ક્યાંક ભેટો થઈ ગયો, સ્વામિનારાયણના દર્શન થઈ ગયા કે તો સ્વામિનારાયણ છે એ ઈશ્વર છે કે સમજા ને, નહીતર હોય નહીં. આકાશ ને આકાશ કહેવાય અને બીજું ને કહેવાય, સિંધુ ને સિંધુ કહેવાય. તો આવી કેટલીક વાત એ વૈરાગીએ મારી આગળ કરી. હવે મને એ વાત કરતો હતો ને, એમાં વાત કરવામાં સ્વામિનારાયણનું નામ લે ને એટલે પ્રકાશ થાય. લ્યો, જગન્નાથ ભગવાનની મૂર્તિમાં મને પ્રકાશ દેખાય, સ્વામિનારાયણ નામ બોલે અને પ્રકાશ થાય. પછી નરસિંહાનંદ સ્વામી કે મેં મનમાં વિચાર કર્યો કે હારું જેના નામમાં આટલી શક્તિ છે તો એ કાંક તો હોવું જોઈએ. એટલે સ્વામિનારાયણ બોલીએ ને ભગવાનમાં પ્રકાશ થાય. એટલે પછી મેં જગન્નાથપુરીથી રજા લીધી, એને એકવાર મળવું તો ખરું. એટલે પછી હું નીકળ્યો. પછી કીધું છે ગુજરાતમાં જવું છે તો અહીંયા બધા તીર્થ છે, એ બધા તીર્થ કરતો જાઉં. નરસિંહાનંદ સ્વામી કે જગન્નાથપુરીથી નીકળીને કાશી ગયો, ત્યાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. ત્યાંથી પછી હું અયોધ્યા ગયો, અયોધ્યાથી હું વૃંદાવનમાં ગયો. વૃંદાવનની પ્રદક્ષિણાનો જબરો મહિમા છે, આપણે તો વારો ના આવે. એ હું પ્રદક્ષિણા કરતો હતો. એક રાત્રે મેં જબરો મોટો તમાશો જોયો કે લ્યો, નરસિંહાનંદ સ્વામી કે બહુ જતો તમાશો. જતી રહી જામની અર્ધ જ્યારે, આવ્યા જાણ્યા જનચાર ત્યારે, વાસિંદુ વાડી અવનીશ ધારી, તે તો ગયા તે કરી ભૂમિ સારી. નરસિંહાનંદ સ્વામી સભામાં વાત કરે કે એક રાત પડી ગઈ, વડનું ઝાડ હતું, એના નીચે હું રાત્રિ રોકાણો. હું સૂતો તો ત્યાં રાતના કોઈક 4 જણા આવ્યા કે હું જાગી ગયો. એ બધી આમ પૃથ્વી બધી સાફસૂફ કરી નાખી, બધું સાફસૂફ કરી નાખ્યું. પછી 4 જણા હાલે ગયા. થોડીક વાર થઈ, બીજા 4 વૈરાગી આવ્યા. સાફ કરેલી ભૂમિમાં પાણી છાંટી ગયા, પવિત્ર કરવું જોઈએ ને, એ પાણી છાંટી ગયા. વળી બીજા 4 જણા આવ્યા, એ ઢોલિયા ને જાજમ ને ગાદી તકિયા ને આ બધું લઈ આવ્યા. આમ બધા ટેબલું બેબલું બધું ગોઠવી દીધી, સમજા ને. બાકી નીચે જાજમ પાથરી દીધી ને આખું કચેરી ખાનું બનાવી નાખ્યું. લ્યો, જાણે કચેરી ભરાવાની હોય ને આવું બધું. હું તો હુતા તો જોતો હતો બધું કે આ બધું શું છે. કે મેં જાણ્યું હવે આ વૃંદાવનની ભૂમિ છે એટલે કોઈક સંતો મહંતો આવતા હશે અહીંયા કને રાતના 12 વાગે. લ્યો, થોડીક વાર થઈ, હે સાધુનું મંડળ આવ્યું. સાધુ આવી ગયા, ઢગલા બંધ. કેટલા મહંતો હતા, કોઈ પાલખીમાં બેહીને આવી રીતે બધા આવ્યા. જાત જાતની મસાલું ને કોઈક છડીદાર છડી પોકારતા આવે ને, કોઈક મેનામાં ને કોઈક મહંત ને કોઈક પાલખીમાં ને. પછી આવીને કોઈક પલંગ ઉપર બેઠા, કોઈક ખુરશી ઉપર બેઠા, કોઈક સોફા ઉપર બેઠા. હે જાત જાતને જેની જેવું જોગ્યું હતું ને એવી રીતે નીચે જાજમમાં તો ઘણા બધા બેસી ગયા. લ્યો, સભા થઈ સાધુની. કેટલાક રસોઈ કરવા માંડ્યા એક સાઈડમાં, હે આખું રસોડું ભેગું લઈ આવ્યા. કેટલાક પાઠ પૂજા કરવા માંડ્યા. આ બધું મેં જોયું. મેં કીધું આ છે ને કાંઈ આખો જોગિંદ્ર જેવો ઠાઠ જણાય, જાણે યોગીઓ આવ્યા હોય ને આવો બધો ઠાઠ જણાય.